Hope you all are doing well. See, previously Unit 1 એટલે કે ઇન્ટ્રોડક્શન ટુ એન્ટરપ્રિન્યોરશિપ એની અંદર આપણે ચેપ્ટર 1 એટલે કે ધ એન્ટરપ્રિન્યોર જે છે એ ડિસ્કસ કરતા હતા. હવે પ્રીવિયસ સેશન્સની અંદર આપણે કઈ વસ્તુ જોઈ એ વસ્તુ ફરી પાછું તમને એક વખત રિકોલ કરાવું છું કે ભાઈ આપણે મિનિંગ એઝ વેલ એઝ ડેફિનેશન્સ કેટલા બધા ઇકોનોમિસ્ટ આપણી ડેફિનેશન્સ, ધેન એન્ટરપ્રિન્યોરના કેરેક્ટરિસ્ટિક્સ, એમના ફંક્શન્સ એઝ વેલ એઝ એ વ્યક્તિ કામ શું કરે છે, બરાબર, એની એસેન્શિયલ ક્વોલિટી જોઈએ કે આટલી તો એની અંદર ક્વોલિટી હોવી જ જોઈએ. ધેન પ્રીવિયસ સેશન્સની અંદર આપણે લીડરશિપ પણ ડિસ્કસ કર્યું કે ભાઈ વાય લીડરશિપ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન કન્ટેક્સ્ટ ટુ ધી એન્ટરપ્રિન્યોરશિપ. બરાબર, એન્ટરપ્રિન્યોરશિપ માટે લીડરશિપ શું કામ ઇમ્પોર્ટન્ટ છે એન્ડ વાય એન્ટરપ્રિન્યોર મસ્ટ હેવ પોઝેસ સમ ક્વોલિટીઝ ઓફ લીડરશિપ. બરાબર, એ વસ્તુ પણ આપણે ડિસ્કસ કરી લીધી કે ભાઈ લીડરશિપની અંદર એની ક્વોલિટીઝ કેવી હોવી જોઈએ, કે ભાઈ લીડરશિપની ક્વોલિટીઝ કેવી હોવી જોઈએ અને કેવી વસ્તુઓ અપનાવો તમે તો તમે એક સારા લીડર બની શકો. આટલી વસ્તુ આપણે જોઈ. બરાબર, પછી આપણે લીડરશિપ સ્ટાઇલ ડિસ્કસ કરતા હતા કેમ કે આપણે જે એસેન્શિયલ ક્વોલિટી જોઈએ એમાં એક વસ્તુ એ હતી કે સ્ટાઇલ ઓફ લીડરશિપ. આપણને ખબર તો હોવી જોઈએ ને કે લીડરશિપ સ્ટાઇલ કેવી છે, શું છે એની ઇમ્પોર્ટન્સ. બરાબર, તો આપણે એ વસ્તુ ડિસ્કસ કરતા હતા. એની અંદર આપણે બે પાર્ટ જે છે એ ડિસ્કસ કર્યા હતા. એક છે ઓટોક્રેટિક એન્ડ ધેન છે બ્યુરોક્રેટિક. બરાબર, ઓટોક્રેટિક અને બ્યુરોક્રેટિક બંને વસ્તુ આપણે ડિસ્કસ કરી લીધી. જેમાં ઓટોક્રેટિક વાળાનું કેવું હોય તો કે ઓથોરિટેરિયન એટલે એકદમ બોસશિપ ટાઈપનું. એ વ્યક્તિ બોસ થવા જ માંગતો હોય અને બોસની જેમ જ ઓર્ડર આપે અને એવી રીતનું કામકાજ કરાવવા માંગે કે ભાઈ હું કરે નથી, એટલે છે એ લીડર, બોસ નથી, લીડર છે. બટ સ્ટીલ એનું બિહેવિયર કેવું હતું કે બોસ જેવું, બોસ ટાઈપનું બિહેવિયર કે ભાઈ કાંઈ વાંધો નહીં, તમારાથી આ નથી કરવું તો તમે નહીં ચાલો અહીંયા, આ વસ્તુ નહીં કરો તો તમે નહીં ચાલો અહીંયા. પછી એના જ જેવી બીજી એક સ્ટાઇલ જો આપણે બ્યુરોક્રેટિક, જેની અંદર કોઈ પણ પર્સન એટલે કે જે કોઈ પણ પર્સન લીડર છે એ લીડર વ્યક્તિ શું કરે તો કે ક્યારેક ઓપિનિયન લે સબઓર્ડિનેટના, ક્યારેક ઓપિનિયન ના લે. સબઓર્ડિનેટ એટલે કે એના ટીમ મેમ્બર્સ. તમને સબઓર્ડિનેટ શું કામ આપ્યું છે તો કે તમે બિઝનેસ અથવા તો એન્ટરપ્રિન્યોરના કોન્ટેક્સમાં સ્ટડી કરો છો, ફાઇન. સો એટલા માટે તમને જે છે એ બ્યુરોક્રેટિક આપેલું છે, એની અંદર પર્ટિક્યુલરલી સબઓર્ડિનેટ્સ આપેલું છે. અધરવાઇઝ ઇટ કેન બી ટીમ મેમ્બર્સ. બરાબર, બટ તમને સબઓર્ડિનેટ્સ આપેલું છે તો કાંઈ વાંધો નહીં, તમારી નીચે કામ કરતા લોકોની વાત કરે છે. બટ ધ થિંગ ઇઝ દેટ કે સિમ્પલેસ્ટ મેનરની અંદર આપણે એ વસ્તુ જોઈએ કે ભાઈ કેવી રીતે એ લોકો કામકાજ કરાવે છે. તો કે અનવોન્ટેડ પેપર વર્ક ને આથી ડેટા કલેક્ટ કરે, ત્યાંથી ડેટા કલેક્ટ કરે, પછી બીજા બધા એને કહે કે તમે આમ કરો તેમ કરો, રેડ ટેપિઝમ કરે કે ભાઈ એક જ જગ્યાએ બધી વસ્તુને સેન્ટ્રલાઇઝ કરાવી દે. અને સેન્ટ્રલાઇઝ કરાવી દીધા પછી એ શું કરે તો કે સિમ્પલી જે છે એ સેન્ટ્રલાઇઝ કરાવીને પોતાની જે વાત બનાવવાનું ટ્રાય કરે સબઓર્ડિનેટ્સ પાસે. બરાબર, નેક્સ્ટ આપણે ડિસ્કસ કરતા હતા કન્સલ્ટેટિવ એઝ વેલ એઝ પાર્ટિસિપેટિવ. ફાઇન, એમાં બી જોઈએ કે કહેવાનું શું એ લોકોનું મતલબ છે તો હાઉ દે વોન્ટ અસ ટુ કનેક્ટ વિથ ધેમ. ઓટોક્રેટિક બ્યુરોક્રેટિક જોઈ લીધી હતી. બરાબર, નાવ કન્સલ્ટેટિવ એન્ડ પાર્ટિસિપેટિવ સ્ટાઇલ. તમને આ સ્ટાઇલ બહુ મજા આવશે. એન્ડ લેટ મી ટેલ યુ વન થિંગ, તમે તમારી જે કાંઈ પણ વસ્તુ છે, તમારી જે કાંઈ પણ લાઈફની અંદર ઇફ યુ વોન્ટ ટુ ડુ એની કાઇન્ડ ઓફ લીડરશિપ તો ગો ફોર ધી કન્સલ્ટેટિવ ઓર એલ્સ ગો ફોર ધી પાર્ટિસિપેટિવ. કારણ કે મારું એવું માનવું છે કે એક ફેલો ફિલિંગના લીધે જે કામ જલ્દીથી કરવામાં આવે ને એ વસ્તુ ફોર્મલી જલ્દીથી કરવામાં નથી આવતી. બરાબર, પ્રીવિયસલી આપણે જે બંને વસ્તુ જોઈએ ને એ બંને ફોર્મલ છે. બરાબર, આ પણ અને આ પણ. કારણ કે આમાં ક્યાંય કન્સલ્ટિંગ કરવામાં જ નથી આવતું સબઓર્ડિનેટ. તો જોઈએ કન્સલ્ટેટિવ લીડરશિપ સ્ટાઇલ શું કહેવા માંગે છે અને પાર્ટિસિપેટિવ શું કહેવા માંગે છે. સી, કન્સલ્ટેટિવની અંદર તમને એમ કહે છે કે ધ સુપિરિયર કન્સલ્ટ્સ ધી સબઓર્ડિનેટ બિફોર મેકિંગ ડિસિઝન્સ. ડિસિઝન લીધા પહેલાં એ દરેક સબઓર્ડિનેટને કન્સલ્ટ કરે છે. હવે તમને એમ થાય કે મેડમ આ વસ્તુ માટે આપણને શું ફાયદો, બરાબર, આ વસ્તુથી અમને શું ફાયદો. તો સી, તમે એક વસ્તુ સમજો કે તમે કોઈ એવી વસ્તુ ડિસાઇડ કરી છે કે અથવા તો કોઈ એવો પોઈન્ટ મૂક્યો છે કે ભાઈ આપણે છે ને પ્લાન્ટેશન એક્ટિવિટી કરશું ઓન ધી એન્વાયરમેન્ટ ડે. બરાબર, આપણે પ્લાન્ટેશન એક્ટિવિટી કરશું એન્વાયરમેન્ટ ડે ઉપર. હવે તમને એમ થાય કે આપણે બીજા બધા જણાને ઇન્વોલ્વ કર્યા, બીજા 10-15 જણાને ઇન્વોલ્વ કર્યા,
હવે એ લોકોનું માનવું કંઈક અલગ હોય, તમે એમ કહો છો કે આપણે આ જગ્યાએ પ્લાન્ટેશન કરીએ, પણ એમ કેવું એવું હોય કે ભાઈ આપણે એવી જગ્યાએ પ્લાન્ટેશન કરીએ કે જ્યાં પ્લાન્ટ્સ બિલકુલ નથી, સો દેટ કે આપણે ગ્રીનરી જે છે એ ઇમ્પ્રૂવ કરી શકીએ. હવે તમને આવું લાગે તો તમે છે ને કરાય શું તો કે સબઓર્ડિનેટ પાસેથી એડવાઇસ લેવાય, એના પહેલાં ઓપિનિયન લઈ લેવાય, એને પૂછી જોવાય, એને કન્સલ્ટ કરી લેવાય કે ભાઈ મારું માનવું તો આવું છે, તમારું કેવું શું છે, એની પાસેથી નહીં તમને બેટર આઈડિયા મળે. સી આઈડિયા હોય ને એ દરેક લોકો પાસે પોતપોતાના અલગ અલગ પર્સપેક્ટિવથી હોય, એન્ડ ઇટ ઇઝ ધી મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ થિંગ. દુનિયામાં છે ને બે વસ્તુ વાંચવા લાયક છે, જસ્ટ ફોર ધી સેક ઓફ યોર નોલેજ, તમારા નોલેજ માટે ખાલી કહું છું કે દુનિયામાં બે વસ્તુ વાંચવા લાયક છે, એક બુક અને એક માણસો. whenever you learn to read books it gives you immense source of knowledge, but whenever you read people it gives you immense ideas. બરાબર, તમને બહુ બધા જે છે એ આઈડિયા જોવા મળે, એની પાસેથી આઈડિયા તમને જનરેશન અને આઈડિયા જે છે એની પ્રોસેશન તમને જોવા મળે. સો ડુ ટુ થિંગ્સ, રીડ બુક્સ એન્ડ રીડ પીપલ. બરાબર, whenever you learn to read people you will get so many good things. કારણ કે આપણને એવું લાગે છે કે આપણે બહુ સારા છીએ, પણ દુનિયાની અંદર આપણા સિવાય પણ ઘણા સારા માણસો છે. બરાબર, તો ગો ફોર ઇટ. નેક્સ્ટ તમને કહે છે ધ સબઓર્ડિનેટ્સ મે ગીવ ધેર સજેશન્સ ઓર કમેન્ટ્સ વિચ ધ સુપિરિયર મે નોટ એક્સેપ્ટ. કન્સલ્ટેટિવ સ્ટાઇલની અંદર કેવું હોય તો કે તમે કન્સલ્ટ કરો છો તમારા સબઓર્ડિનેટ્સને, એની પાસેથી તમે એડવાઇસ લો છો. હવે બની શકે કે તમને એનો ઓપિનિયન ના પણ નહીં મળે તો તમે એક્સેપ્ટ ના પણ કરો, તો આની અંદર એવું કંઈ નથી કે તમારે કમ્પલસરીલી એક્સેપ્ટ કરવું છે. તમે 10 જણાને પૂછો છો તો 10 અલગ અલગ આઈડિયા છે, 10 તો તમે એક્સેપ્ટ ના કરી શકો ને. તો 4-5 એવા શોર્ટલિસ્ટ કરો કે જેનાથી તમારો એક વસ્તુ કમ્પ્લીટ કરવાથી 4-5 જણાનો મોટિવ જે છે એ અચીવ થઈ જતા, તો તમે એવો આઈડિયા એક્સેપ્ટ કરશો. બધા સજેશન્સ લેશો બટ આઈડિયા તો કોઈ એક જ એક્સેપ્ટ થાય ને, બધા આઈડિયા શું તો તમે કામકાજ નહીં કરી શકો ને. તો એટલા માટે તમને કીધું છે કે ખાલી સજેશન લેશું બટ એના ઉપર કામકાજ કરશો નહીં. નેક્સ્ટ તમને કહે છે કે સુપિરિયર મેક્સ ધી ડિસિઝન. હા, સીધી વસ્તુ છે. હું મારા સબઓર્ડિનેટ્સ પાસેથી એડવાઇસ લેવાની ટ્રાય કરું છું ને એડવાઇસ લઉં પણ છું, એ લોકોના સજેશન્સ પણ લઉં છું, ઓપિનિયન્સ પણ લઉં છું, બધી વસ્તુ લઉં છું, બટ ડિસિઝન મારું જ રહેશે. વોટ ટુ ડૂ એન્ડ વોટ નોટ ટુ ડૂ દેટ મસ્ટ બી માય ડિસિઝન. એ ડિસિઝન હંમેશા મારું જ રહે, એમાં કંઈ ચેન્જ ના આવે. બરાબર, તો એ વસ્તુની વાત કરે છે. નેક્સ્ટ તમને કહે છે ધ રિલેશનશિપ બિટવીન સુપિરિયર એન્ડ સબઓર્ડિનેટ્સ આર ઇન્ફોર્મલ. આવી વસ્તુ ક્યારે પોસિબલ થાય, તમે કન્સલ્ટ કરો છો અને એ લોકો ફ્રીલી પોતાનો ઓપિનિયન ક્યારે આપી શકે તો કે જ્યારે તમારી વચ્ચે ઇન્ફોર્મલ રિલેશન હોય. ફોર્મલ રિલેશનની અંદર કેવું હોય તો કે તમે ઘણી વખત સંકોચ થાય તમને કહેવામાં કે ભાઈ આ વસ્તુ કહેવાથી એને જે છે એ રાઇટનેસ, એને કોઈ વસ્તુ સાચી ફીલ થશે કે નહીં થાય. બરાબર, તો એના માટે આપણે કરીએ શું તો કે કહી જ ના શકીએ. પણ જો ઇન્ફોર્મલ રિલેશન હોય, આજે હું તમને એમ કહું કે તમે લોકો બધા મારા નાના ભાઈ બહેનો છો, તમને જે કાંઈ પણ ઇશ્યુ હોય, પ્રોબ્લેમ હોય મારી સાથે શેર કરો. તો આવી રીતે હું ઇન્ફોર્મલી તમને કહું કે તમે મારા નાના ભાઈ બહેન છો, તમારે જે કાંઈ પણ શેર કરવું હોય તમે શેર કરી શકો છો. તો તમને એમ ફીલ થાય કે ના ભાઈ મેડમને આપણે મેડમને વાત કરશું તો મેડમ કંઈક તો એટલે સોલ્યુશન લાવી દેશે અને મેડમ અમારી પાસેથી સજેશન્સ પણ લેશે. તો ઇન્ફોર્મલ વેની અંદર તમને થોડુંક રિલેક્સેશન ફીલ થાય અને તમે વગર સંકોચે જે છે એ વાત કરી શકો સામેવાળી વ્યક્તિને. બરાબર, તો એ રીતનું તમને કીધેલું છે. એન્ડ ધીસ ઇઝ ધી આઈ થિંક વેરી બેસ્ટ થિંગ. સી કોઈ બી બિઝનેસની અંદર કન્સલ્ટેટિવ અને પાર્ટિસિપેટિવ સ્ટાઇલ હોય ને તો તમે એની પ્રોડક્ટિવિટી વધારી શકો છો. હવે આમાં કેવું છે, આ ઓટોક્રેટિક ને બ્યુરોક્રેટિકમાં કેવું છે તો કે તમારો બોસ બી આ જ વસ્તુ કરે છે, એન્ડ હી ઇઝ યોર બોસ. સો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન કન્સલ્ટેટિવ સ્ટાઇલ એન્ડ કન્સલ્ટેટિવ પાર્ટિસિપેટિવ એન્ડ ઓટોક્રેટિક એન્ડ બ્યુરોક્રેટિક? તો પછી શું ડિફરન્સ હોય તો કે તમારા અને તમારા બોસ વચ્ચે, તમે લીડર છો અને તમારા બોસ જે છે એ બોસશીપથી તમારી પાસે કામ કરાવવાના છે, તો શું ડિફરન્સ તો બને છે? કાંઈ નહીં. ફાઇન. સો એની અંદર જોઈએ તો કન્સલ્ટેટિવ ઇઝ ધી બેસ્ટ સ્ટાઇલ આઈ થિંક. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે પાર્ટિસિપેટિવ સ્ટાઇલ. લોકોનું વધારેમાં વધારે પાર્ટિસિપેશન તમે કરાવવાનું. આજે તમે જે છે ને એ સ્કૂલની અંદર કેમ તમે એન્યુઅલ ફંક્શનની અંદર પાર્ટિસિપેટ કરો કે પછી
ઇલોક્યુશન કોમ્પિટિશન છે એની અંદર તમે પાર્ટિસિપેશન કરો, બરાબર, કોઈ રાઇટિંગ કોમ્પિટિશન છે એમાં તમે પાર્ટિસિપેટ કરો છો એન્ડ ધેન યુ વિન, તો તમને કેટલું સારું લાગે. પાર્ટિસિપેશન કોઈ વસ્તુની અંદર લેવું આપણા સબઓર્ડિનેટ્સનું તો એ લોકોને વધારે ગમે. સીધી વસ્તુ છે. ચલો જોઈએ શું કહેવા માંગે છે. ધ સુપિરિયર કન્સલ્ટ્સ ઇઝ સબઓર્ડિનેટ્સ બિફોર મેકિંગ ધ ડિસિઝન. સુપિરિયર જે છે એ એના સબઓર્ડિનેટ ઉપરની જેમનું છે, એટલે કે કન્સલ્ટેટિવની જેમ જ પાર્ટિસિપેટિવમાં પણ શું કરે તો કે એના કન્સલ્ટ કરીને એના ઓપિનિયન્સ લે, બરાબર. સબઓર્ડિનેટ્સ પાસે સબઓર્ડિનેટ્સને બધું કહે કે ભાઈ અમારે આપણે આગળ આ વસ્તુ કરવાની છે, તો તમારે આગળ જે કાંઈ પણ વસ્તુ કરવાની છે એના અકોર્ડિંગ તો તમે થોડાક આઈડિયા અને થોડોક એનું બ્રીફ શેર કરો છો તમારા સબઓર્ડિનેટ સાથે, જસ્ટ ટુ ટેક ધેર ઓપિનિયન, એ લોકોના ઓપિનિયન લેવા માટે. સો ઇટ ઇઝ ધી બેસ્ટ થિંગ. કારણ કે ક્યારેક એવું હોય કે આપણને એવું લાગતું હોય કે આ વ્યક્તિ પાસે કાંઈ આઈડિયા નહીં હોય, બટ બની શકે કે એની પાસે બેસ્ટ આઈડિયા હોય કોઈ વસ્તુના સોલ્યુશન માટેનું. ફાઇન. સો એ વેથી જોવા જઈએ તો પાર્ટિસિપેટિવની અંદર અને કન્સલ્ટેટિવની અંદર એક બેસ્ટ વસ્તુ એ છે કે સબઓર્ડિનેટ પાસેથી ઓપિનિયન લેવામાં આવે છે. નેક્સ્ટ તમને કહે છે ધ લીડર અલોન એન્ડ ધી ગ્રુપ ટેક્સ પાર્ટ ઇન ડિસિઝન મેકિંગ, બરાબર. પાર્ટિસિપેટિવનો મતલબ જ એવો થાય કે તમે એ લોકોને તમારા બિઝનેસ ડિસિઝનના પાર્ટિસિપેશનમાં ઇન્વોલ્વ કરો છો. ફાઇન. તમે તમારા બિઝનેસ ડિસિઝન્સના પાર્ટિસિપેશનની અંદર એ લોકોને ઇન્વોલ્વ કરો છો. ધીસ ઇઝ ધી બેસ્ટ થિંગ. અને ઘણી બધી કંપની આવું કરતી હોય છે. ઇવન ઘણી બધી કંપની જો આવા ડિસિઝન સક્સેસફુલ જાય ફ્રોમ ધી સાઇડ ઓફ ધી સબઓર્ડિનેટ ઓર ફ્રોમ ધી સાઇડ ઓફ ધી મેનેજર્સ, તો એ લોકોને શેર્સ પણ આપવામાં આવે. જે કંપની પબ્લિક લિમિટેડ હોય છે, જેમ તમે લિમિટેડ કંપની કહો છો, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ પ્રાઇવેટ લિમિટેડ. પ્રાઇવેટ લિમિટેડની અંદર તો મોસ્ટ ઓફ ધી કંપનીઝમાં એના ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ મેમ્બર્સ હોય છે, એના શેર હોલ્ડર્સ હોય છે. બટ આઈ એમ ટોકિંગ અબાઉટ ધી પબ્લિક લિમિટેડ કંપની, જેમ તમે લિમિટેડ કંપનીઝ કહો છો, એ કંપનીની અંદર ઘણી વખત આવું કરવામાં આવે કે મેનેજર્સ લોકોને અને ઘણી વખત તો લેબર લેવલના લોકોને બી ઇન્વોલ્વ કરવામાં આવે કે ભાઈ અમારે આપણે આ વસ્તુ કરવાની છે આગળ જઈને. તમારું શું ઓપિનિયન છે કે કેવી ટેકનોલોજી હોવી જોઈએ એ વસ્તુ બાબતે? કારણ કે પ્રોજેક્ટ લોન્ચિંગની અંદર તો કેટલા બધા પૈસા નાખ્યા હોય કે નાખવાના હોય એ લોકો, તો એની માટે તો એને ખાસ તો પહેલાં એને પૂછવું પડે ને કે જેને મશીન ઉપર કામ કરવાનું છે એ લોકોને પૂછવું પડે ને કે કેવી મશીનોની જરૂરિયાત છે. ફાઇન. સો એની અંદર એ લોકો બધા જ એટલે કે કોણ તો કે મેનેજર લેવલથી લઈ અને લેબર લેવલના બધા લોકોને સામેલ કરે છે. ઘણી વખત એ લોકોને બોનસ શેર્સ બી આપે, એટલે કે શું તો કે બોનસ આપવાનું હોય ને, કેમ દિવાળીએ બોનસ આપીએ, બરાબર. કોઈ પણ લોકોને કેમ દિવાળીએ બોનસ આપીએ, એમ દિવાળીએ બોનસ આપવાના બદલે એ લોકો બોનસ શેર્સ આપે કે જેના પ્રાઇસ વધતા જે કોઈ પણ પર્સનને શેર આપ્યા હોય એને ફાયદો થાય. તો કે યસ, બરાબર. તો ઘણી વખત કંપનીઝ એવું પણ કરતી હોય અને મોસ્ટ ઓફ ધી કેસીસની અંદર પાર્ટિસિપેટિવ સ્ટાઇલવાળા જેટલા પણ ડિસિઝન્સ હોય ને સક્સેસફુલ જ જતા હોય. ધ રીઝન બિહાઇન્ડ ધીસ ઇઝ ધેટ કે તમે પર્ટિક્યુલર એ જ માણસને પકડો છો, તમે મૂળમાંથી પકડો છો, જેથી કરીને તમને આઈડિયા આવી જાય કે આપણે મૂળને મજબૂત કેમ બનાવવું, બરાબર. તો એ રીતે જે લોકો કામ કરે છે. શું કહે છે તો કે બોથ ધી લીડર એન્ડ ધી ગ્રુપ શેર ધી રિસ્પોન્સિબિલિટી ફોર મેકિંગ ધી ડિસિઝન લેવા માટેની જે કાંઈ પણ જવાબદારીઓ છે, રિસ્પોન્સિબિલિટી છે કે ભાઈ માની લો કે એમ કીધું હતું કે મેં એમ કીધું હોય કે કાંઈ વાંધો નહીં કે આપણે આ ડિપાર્ટમેન્ટની અંદર ચેન્જ કરવાની જરૂર છે અને એ ડિપાર્ટમેન્ટની અંદર ચેન્જ કરવામાં આવે તો પછી કાંઈ આનું થાય તો આઈ એમ રેડી ટુ ટેક માય રિસ્પોન્સિબિલિટી, બરાબર. હું જવાબદાર લેવા તૈયાર છું કે કાંઈ વાંધો નહીં, મારા લીધે થયું છે તો કાંઈ વાંધો નહીં, હું બીજા 2-4 જણાની હેલ્પથી જે છે એ ફરી પાછી આ વસ્તુને સુધારી નાખીશ, મારાથી ભૂલ થઈ છે તો હું આ વસ્તુને સુધારી નાખીશ. રાઈટ. નેક્સ્ટ તમને કહે છે ધ રિલેશન્સ આર ઇન્ફોર્મલ. ધીસ ઇઝ આઈ મસ્ટ સે બેસ્ટ થિંગ ઇન ધીસ પર્ટિક્યુલર પાર્ટિસિપેટિવ સ્ટાઇલ. રિલેશન્સ ઇન્ફોર્મલ હોય છે. શું કામ ઇન્ફોર્મલ હોય? ભલે એવું નથી કે રિલેશન ઇન્ફોર્મલ એટલે અમે લોકો ઘરે જમવા જતા હોય, નાસ્તા કરવા બહાર જતા હોય, એને ઇન્ફોર્મલ રિલેશન ના કહેવાય. ચોખ્ખું તમને કહું છું, એને ઇન્ફોર્મલ રિલેશન ના કહેવાય. તો ઇન્ફોર્મલ રિલેશન કોને કહેવાય? તો કે ભાઈ જે વસ્તુની અંદર આપણે પર્ટિક્યુલરલી કોઈ પણ પર્સનને એવી લિબર્ટી આપીએ છીએ કે એ આપણને રિલેક્સેશનથી એની વાત જે છે એ શેર કરી શકે, એનો પોઈન્ટ આપણને મૂકી શકે. બટ પછી સાચો છે ખોટો છે એ તો પછી એ ડિસ્કશન પછી એ વસ્તુ ડિસાઇડ થાય. બટ ધ થિંગ ઇઝ દેટ કે રિલેશન્સ જો ઇન્ફોર્મલ હોય તો તમારી પાસે એ વસ્તુનો સ્કોપ બચે છે.
where you can give ideas and you can take ideas. હજુ પણ તમને એક વસ્તુ કહું છું કે whenever you people meet with each other, બરાબર, તમે જ્યારે પણ ક્લાસરૂમની અંદર મળશો કે after opening up your college તમે મળો, please try to form a united class, not scattered groups. અલગ અલગ ક્લાસરૂમની અંદર અલગ અલગ ગ્રુપ્સ નહીં બનાવો, એક જ ક્લાસ તરીકે તમે લોકો કામકાજ કરો, બરાબર. એક યુનાઇટેડ આપણે કેમ દેશ માટે આપણે કેમ જુસ્સો હોય છે કે ભાઈ આપણે દેશના નાગરિક છીએ, વી ઓલ આર ઇન્ડિયન્સ. શું કામ? કારણ કે આપણે એક દેશમાં રહીએ છીએ ને. સો આપણે જે છે એ એક ક્લાસ માટે પણ આવું કરી શકીએ, બરાબર. તો પ્લીઝ whenever you meet, don't go for the groups. ફાઇન. એક યુનાઇટેડ ક્લાસ બનાવો, અને સાચું કહું છું, ટ્રસ્ટ મી, ઇટ વિલ બેનિફિટ યુ લાઈક એનીથિંગ. તમને એનો બહુ બધો બેનિફિટ મળશે યુનિટીનો. ફાઇન. સો અમે લોકો પહેલાં 12th સ્ટાન્ડર્ડમાં હતા અને અમારે આવી રીતે હતું, ઇસ્યુઝ હતા, આ છે તે છે, એ બધી વસ્તુ ભૂલી જાઓ. નાવ યુ આર ઇન કોલેજ. ફાઇન. સો આવો ત્યારે પછી એક યુનાઇટેડ ક્લાસ તરીકે બિહેવ કરો, નહીં કે સ્કેટર્ડ વેની અંદર અલગ અલગ જગ્યાએ, બરાબર, અલગ અલગ ગ્રુપ્સની અંદર. આઉટસાઇડર્સ કોઈ છે કે બીજી સ્કૂલમાંથી આવ્યા છે આપણી કોલેજની અંદર, કે તમે આપણી સ્કૂલમાંથી કોલેજમાં આવ્યા છો, તો ટ્રાય ટુ મેક ધેમ ફીલ કમ્ફર્ટેબલ. એ લોકોને કમ્ફર્ટેબલ ફીલ કરવાનું ટ્રાય કરો કે તમે લોકો બીજી સ્કૂલમાંથી નથી આવ્યા. રાઈટ. સો ડૂ ધીસ થિંગ્સ ઇન યુનાઇટેડ વે, બરાબર. યુનિટી ઇઝ પાવર. સી, નેક્સ્ટ પાર્ટ તમને કીધું છે કે લેઝ ફેર સ્ટાઇલ. લેઝ ફેર એકદમ રિલેક્સ, બરાબર. આ સ્ટાઇલ કન્સલ્ટેટિવ અને પાર્ટિસિપેટિવ કરતાં પણ એકદમ રિલેક્સ ફોર્મેટની અંદર છે. જોઈએ, ધ સુપિરિયર અલાઉઝ ધ સબઓર્ડિનેટ ટુ ટેક ડિસિઝન. સુપિરિયર અલાઉ કરે સબઓર્ડિનેટને ડિસિઝન લેવા માટે. પ્રીવિયસલી આપણે જોયું બેમાં સુપિરિયર જ જે છે એ ડિસિઝન લે છે, બરાબર. આની અંદર તમે જોયું સુપિરિયર છે સબઓર્ડિનેટને ડિસિઝન લેવાનો પાવર આપવું. કેટલી મસ્ત વસ્તુ. આજે હું તમે લોકો આવ્યા છો અને આપણે ભેગા થઈએ છીએ, એક યુનાઇટેડ વેની કોઈ એક્ટિવિટી કરવી છે, આપણે એક્ટિવિટી કરવા માટે જવું છે, બરાબર. તો આપણે એમ કહીએ કે ચાલો કાંઈ વાંધો નહીં, કેમ માની લો કે ભાઈ મેડમ એમ કહે છે કે આપણે આ એક્ટિવિટી કરવી છે, પણ તમારામાંથી કોઈ મને એક ઇનપુટ આપે અને એ વ્યક્તિ જે છે એ સારા લીડરની ક્વોલિટી મને એના દેખે, તો હું એને પાવર આપી દઉં કે કાંઈ વાંધો નહીં, તમે ડિસિઝન લો, બધા મેમ્બર્સ સાથે છીએ આપણે. સો સુપિરિયરને અલાઉ કરી દેવામાં આવે કે કાંઈ વાંધો નહીં ભાઈ, તું ડિસિઝન લે, બરાબર. નેક્સ્ટ તમને કહે છે સુપિરિયર એક્ટ્સ મોર એઝ ગાઈડ ઇન અરાઇવિંગ એટ ડિસિઝન. હું તમારા ગાઈડ તરીકે વર્ક કરું, એક તમને ગાઈડન્સ પ્રોવાઈડ કરું, એક સલાહકાર તરીકે કામ કરું તમારા ડિસિઝન મેકિંગ સુધી પહોંચવા માટે. એટલે તમને જ ડિસિઝનનો પાવર આપો, બટ હું તમને ખાલી એડવાઇસ આપું, હું ડિસિઝન ન લઉં. એ જોવા માટે કે તમે કેટલું જે છે ઇફેક્ટિવ ડિસિઝન લઈ શકો છો. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે ધ સુપિરિયર એન્ડ સબઓર્ડિનેટ શેર ધ રિસ્પોન્સિબિલિટી. સીધી વસ્તુ છે. સબઓર્ડિનેટને હું ડિસિઝન મેકિંગનો પાવર આપું છું, તો ઇટ ડિપેન્ડ્સ ઓન મી કે મારે એને કેટલો પાવર આપવો. હવે એ વ્યક્તિ સારું ડિસિઝન લે છે તો ઠીક છે, કદાચ એમાં કાંઈ ઊંધું થઈ જાય છે ને ક્યાંય ગડબડ થઈ જાય છે, તો એની રિસ્પોન્સિબિલિટી અમે લોકો બંને લેશું, એ સબઓર્ડિનેટ એઝ વેલ એઝ હું અને બીજા બધા મેમ્બર્સ બી ટીમના, બરાબર. લાસ્ટમાં કહે છે ધ રિલેશન્સ આર વેરી ઇન્ફોર્મલ, બરાબર. ઉપર ફોર્મલ હતા, ફોર્મલ પ્લસ શું કે તો કે તમે મને જે છે એ અમુક વસ્તુ છે વિના શકો છો કહી શકો, પણ વેરી ઇન્ફોર્મલ એટલે એકદમ ફ્રેન્ડ્સ જેવા રિલેશન્સ. ટીમ મેમ્બર્સ સૌ ફ્રેન્ડ્સ જ બની ગયા હોય અને એક સાથે કામ કરે, તો એકદમ રિલેક્સ વેન છે એને લેઝ ફેર કીધું છે. હકીકતમાં લેઝ ફેરનો ચોખ્ખો મતલબ એટલે તમે એને લેઝ ફેરનો એક્ઝેક્ટ મતલબ કાઢવા ચાહો તો એનો મતલબ થાય આળસુ, બટ રિલેક્સ વેની અંદર કીધું છે દેટ્સ વાય ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ ધી લેઝ ફેર સ્ટાઇલ, બરાબર. બહુ જ રિલેક્સ વેની અંદર. હવે નેક્સ્ટ પાર્ટની અંદર આપણે પેટર્નાલિસ્ટિક, મિશનરી સ્ટાઇલ, સિચ્યુએશનલ સ્ટાઇલ એન્ડ ઇનોવેશન એન્ડ એન્ટરપ્રિન્યોર સ્ટડી કરશું. રાઈટ. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.